નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, તાજેતરમાં જે જીપીએસસી દ્વારા એસટીઆઈની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી 22 ડિસેમ્બરના રોજ. તો આ 22 ડિસેમ્બરના રોજ એસટીઆઈની એક્ઝામની અંદર આપણે એક્સપેક્ટેડ છે કટ ઓફ કેટલું રહેશે તેના પર વાત કરીશું. આપણે અંદાજિત કટ ઓફ ઉપર વાત કરીશું કે અત્યારે પ્રોવિઝનલ આન્સર કે આવ્યા પહેલાં મેરિટ આપણને કેટલું લાગે છે. તો આપણે જે વિદ્યાર્થીઓના સર્વે અને આપણે જે એક્ઝામ આપે છે બધા લોકો ફ્રેન્ડ્સ, એના ઉપરથી આપણે અંદાજિત ત્યારે મેરિટ કહીશું. આના પછી જ્યારે ફાઇનલ મેરિટ એટલે કે પ્રોવિઝનલ આન્સર કી જ્યારે આવશે ત્યારે આપણે ફરીથી મેરિટ પર વાત કરીશું. ત્યારે અમુક પ્રશ્નોમાં ફેરફાર થાય છે કે નહીં અને વધુ વિદ્યાર્થીઓનો સર્વે પણ આપણે ત્યારે જાણી શકાય છે. અત્યારે આપણને આન્સર કી પહેલાં અંદાજિત મેરિટ કેટલું લાગે છે તેના પર આપણે આ વિડીયોમાં વાત કરીએ. તો સૌપ્રથમ આપણે એક નાનકડો એનાલિસિસ જોઈએ કે એક્ઝામ કેવી રહી અને મેરિટના આધાર છે એ કઈ રીતે હોઈ શકે. સૌથી પ્રથમ નંબર ઓફ વેકેન્સીસ. તો કોઈ પણ એક્ઝામ માટે ખૂબ અગત્યનું છે નંબર ઓફ વેકેન્સીસ કેટલી છે. તો આની પહેલાં જે એસટીઆઈ હતી એમાં અરાઉન્ડ 42-43 વેકેન્સી હતી. એના પછી એના પહેલાં એક એક્ઝામ લેવાયેલી 2019માં, તો એની વેકેન્સી અંદાજિત 400ની આજુબાજુ હતી, 400 કે 425. તો અત્યારે જે વેકેન્સી હતી એ આમાં 300 હતી. તો 300 વેકેન્સી છે. તો એના આપણે એક્ઝામની અંદર કેટલા લોકોને બોલાવશે તે પણ આગળ જોઈએ. તો ટોટલ વેકેન્સી કેટલી છે? 300. પછી એક વસ્તુ ડિફિકલ્ટી લેવલ. તો આમાં ડિફિકલ્ટી લેવલ તમારે જોવું હોય તો આ તમે પેપર છે એને એકદમ સહેલું પણ નહીં, અઘરું પણ નહીં, આમ મોડરેટ કહી શકો. ઘણા લોકોને કહે છે કે સહેલું લાગેલું, પણ મેરિટ આવશે ત્યારે ખબર પડશે કે ડિફિકલ્ટ પેપર હતું. જેમ કે 2 વિધાનો હોય, 2 વિધાનમાંથી એક વિધાન ન ખબર હોય તો તમે પ્રશ્નનો જવાબ કઈ રીતે આપી શકો. તો આ પ્રશ્ન છે એના લીધે પણ અહીંયા તમારો 1 માર્ક મળવાને બદલે 0.3 માઇનસ થાય. અહીંયા માઇનસ સિસ્ટમ છે એની પણ આપણે આગળ વાત કરી કેટલા માઇનસ થાય. તો ડિફિકલ્ટી લેવલ પણ હતું. હવે અહીંયા એક લોકોને પ્રશ્ન કઈ બાબતમાં આવેલો, તો સેન્ટેન્સવાળા જે સવાલ હતા. તો સેન્ટેન્સવાળા સવાલમાં જો એક સેન્ટેન્સ ના ખબર હોય તો પ્રશ્નનો જવાબ આપી શકાય નહીં. પછી બીજી વસ્તુ, પેપર છે તમે કહી શકો લેન્ધી હતું, બહુ લેન્ધી હતું. એટલે મોટાભાગના લોકો, ઘણા બધા એવા લોકો છે જેને મેથ્સ અને રિઝનિંગ છે એકદમ છૂટી જ ગયેલું છે, કેમ કે જીએસ જ એટલું લેન્ધી હતું. તો આ પણ એક ડિસાઇડિંગ ફેક્ટર બની શકે છે. બાકી મેથ્સ માટે ટાઈમ ઘણાને વધેલો નથી. પછી ભૂલો પડવાની શક્યતા બહુ વધારી દે એવું પેપર હતું. આમાં તમને ઘણા સેન્ટેન્સ સાચા લાગે પણ ખોટા પડે. આનું મુખ્ય કારણ હતું આ જે વિધાનવાળા ક્વેશ્ચન હતા, વિધાનવાળા આ પ્રશ્નો ઘણા બધા વધારે પૂછવામાં આવેલા. તો આના લીધે પણ ઘણો પ્રોબ્લેમ થઈ શકે. તો આ બધા ડિફિકલ્ટી લેવલ આપણે એક્ઝામમાં જવા પડે. આના લીધે પણ મેરિટ છે એ તમે માનીને ચાલી શકો કે બધાને લેસ 10 માર્ક્સ તો કરાવી શકે એમ છે. પછી કેન્ડિડેટનું પરફોર્મન્સ તો આપણે જોયું કે જે ઓવરઓલ કેન્ડિડેટનું પરફોર્મન્સ હતું આમ સારું કહી શકાય. મોટાભાગના લોકોને માર્ક થાય છે, પણ મેરિટમાં આવવા માટે માર્ક થવા એ વસ્તુ અલગ વસ્તુ છે. પછીની એક અગત્યની બાબત રિઝર્વેશન કોટા. તો આપણને ખબર છે કે ગુજરાત સરકાર દ્વારા જે ભરતીઓ થાય છે એમાં અલગ અલગ કેટેગરી માટે રિઝર્વેશન કોટા હોય છે. એના આધારે મેરિટ છે એ ડિસાઇડ થતું હોય છે. તો રિઝર્વેશન કોટા પર આપણે ધ્યાન રાખીશું. આની અંદર આપણે આગળ છે એ સ્પેસિફિક કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું હોય એ પણ આગળ જોઈએ. પછી પ્રીવિયસ યરનું કટ ઓફ. તો પ્રીવિયસ યરની એક્ઝામ સાથે બહુ કમ્પેરિઝન વધારે કરી શકાય નહીં, કેમ કે છેલ્લી એસટીઆઈ હતી 2019ની. તો આની અંદર જે કટ ઓફ છે, આની અંદર જે કટ ઓફ હતું એ અરાઉન્ડ 62 જ રહેલું. એની સિવાય બીજી એસટીઆઈ લેવાય એની અંદર કટ ઓફ અરાઉન્ડ 72 હતું. પણ દિનેશ દાસા સાહેબ હતા એટલે પેપરની ડિફિકલ્ટી ખૂબ વધારે હતી. એના લીધે આ મેરિટ છે એ ઘણું ઓછું રહેતું. તો આ પ્રશ્ન પણ રહેવાનો. બાકી એની સિવાય તમે જુઓ તો ડીવાયએસઓ એની સાથે લેવાય ત્યારે પણ 72 હતું. આની પહેલાં જે ડીવાયએસઓ લેવાય એનું થોડુંક એનાલિસિસ જોઈએ તો મોટાભાગના લોકો એમ કહેતા હતા કે પેપર સહેલું છે અને જગ્યા પણ ઓછી છે. જે ડીવાયએસઓનું પેપર જે લેવાયું હતું એની વાત કરું છું, જેની 70,000માં મીન્સ ગઈ. એ મીન્સ પણ મેં આપેલી. બંને જીપીએસસીની મીન્સ હમણાં ટૂંક સમય પહેલાં લેવાની, જીપીએસસી ક્લાસ 1, 2 અને ડીવાયએસઓ બંને મીન્સ મેં લખેલી છે. તો મારા અનુભવના આધારે તમને કહું છું. તો એની અંદર ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ 120 માર્કનું મેરિટ રહી શકે. આ પણ તમે જોજો વિડીયો જૂના, એમાં ઘણા લોકોએ કહેલું. કારણ કે આમાં જગ્યા હતી 127, તો અહીંયા 120 મેરિટ રહેવાની શક્યતા ખરી. પણ તમે જુઓ એન્ડ ઓફ ધ ડે કટ ઓફ હતું કેટલું? 106, 106 માર્ક્સનું કટ ઓફ રહેલું. તો આ તમે સચોટ માની શકો, કેમ કે આ એક્ઝામ તાજેતરની હતી અને આનું ડિફિકલ્ટી લેવલ છે એ અત્યારે થોડું કમ્પેરિઝન કરી શકાય એવું હતું. આમાં ફરક એટલો હતો કે આમાં વન લાઇનર બદલે વિધાનવાળા વધારે પ્રશ્નો આવેલા.
તો અહીંયા જે કટ ઓફ હતો એ ઘણો ખોટો પડ્યો, 127 જગ્યા હતી અને 120ના બદલે 106, એટલે કટ ઓફમાં ઘણો બધો ગેપ દેખાય હતો. પછી એક્ઝામની પેટર્ન, તો એક્ઝામ પેટર્ન પણ આપણે જોઈ. સૌથી મોટો ફેરફાર અહીંયા જે વિધાનવાળા ક્વેશ્ચન હતા, સહેલા હતા પણ વિધાનવાળા ક્વેશ્ચન હતા, જેના લીધે પેપર છે એ લેન્ધી બનતું હતું અને મેથ્સ રીઝનિંગ માટે ટાઈમ કાઢવો ખૂબ અઘરો બનતો હતો. તો આ બાબત પણ આપણે જોઈ લઈએ. પછી એક વસ્તુ કોમ્પિટિશન લેવલ. તો કોમ્પિટિશન લેવલ તો આપણે બધી એક્ઝામમાં છે એ રહેવાનું, જીપીએસસી હોય કે ક્લાસ 3 હોય. પછી સબ્જેક્ટ વાઇઝ કટ ઓફ, તો આની અંદર બધા સબ્જેક્ટ છે એ એવરેજ ટુ થોડાક હાર્ડ પણ ઘણા પૂછવામાં આવેલા, એટલે એમ ન કહી શકો કે આનો સબ્જેક્ટ બહુ સહેલો હતો અને બહુ અઘરો હતો. પછી માર્કિંગ સ્કીમ, હવે નેગેટિવ માર્કિંગનું અહીંયા ઘણાને પ્રશ્ન થાય, 0.33 છે કે પછી 0.3 છે. તો અહીંયા તમને કહી દઉં, આ જે માર્કિંગ પેટર્ન છે એમાં 0.3 રહેશે. આ ઘણાને ખ્યાલ નથી હોતો. આની પહેલાં એક્ઝામ મેં આપેલી જીપીએસસીની, ભલે ક્લિયર કરેલી, પણ મને એમ હતું કે 0.33 માઇનસ છે, તો આ પ્રમાણે કાઉન્ટ કરતો. પણ આમાં 0.3 માઇનસ જ છે, એ મને પાછળથી ખબર પડી, જેના લીધે મારે જે મેરિટ થતું હતું એમાં બંને સેક્શનમાં મારે 6-7 પ્લસ થયેલા ક્લાસ 1-2માં. તો આનો મને ખ્યાલ નહોતો, પણ 0.3 છે, આ રીતે તમે કાઉન્ટ કરજો. અને આ મેરિટ છે પણ આપણે આના લીધે કરીએ છીએ. હવે કેટેગરી વાઇઝ વેરિએશનની આપણે વાત કરીએ, તો આ બધા જે કટ ઓફ છે એ કેટેગરી વાઇઝ છે, અલગ અલગ રહેવાના છે, એ પણ આપણને ખ્યાલ છે. પછી એક અગત્યની ડિસાઇડિંગ ફેક્ટર એ હોઈ શકે છે કે ભાઈ નંબર ઓફ કેન્ડિડેટ છે એ કેટલા રહે છે. તો જનરલી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ છે એમાં 15 ગણાને બોલાવતા હોય છે, પણ કેટેગરીના લીધે આ વસ્તુ અલગ થઈ જતી હોય છે. અત્યારે આપણે આમાં જે ક્લાસ 3ની એક્ઝામ થાય છે, અપર ક્લાસ 3ની જીપીએસસી દ્વારા લેવાય, તો એમાં 6 ગણાનો નિયમ છે. 6 ગણાનો નિયમ છે. આ વસ્તુ ઘણાને ખબર હોતી નથી. તો ત્યારે મેં એક એકેડેમીનો જે વિડીયો જોયો, તો એમાં કીધું કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2માં 293 પોસ્ટ હતી, આમાં 300 પોસ્ટ છે, તો આમાં જેટલા ક્લાસ 1-2માં જેટલા બોલાવેલા એટલા જ અહીંયા બોલાવાશે. પણ એને નિયમની ખબર નહીં હોય, કેમ કે 15 ગણાનો નિયમ છે, તો જીપીએસસી 3 ગણાના ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે, પણ 3 ગણાને બદલે ઘણીવાર ઇન્ટરવ્યૂમાં તમે જુઓ તો 3 ગણાથી વધુને પણ બોલાવે છે. આ જ વખતે તમે જુઓ તો 100ની વેકેન્સી ઉપર જે હમણાં ઇન્ટરવ્યૂ થયા, તો એમાં અંદાજિત લગભગ 700 લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવેલા. તો અહીંયા પણ વેરિએશન આવતું છે. તો તમે માનીને ચાલો કે અહીંયા 6 ગણાનો નિયમ છે, પણ કેટેગરી વાઇઝ જે મેરિટ બને છે એની ચર્ચા લગભગ આપણે જૂના મેરિટ વિડીયોમાં પણ કરેલી છે, કે જનરલ આપણે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હતો એ પ્રમાણે જે જનરલનું મેરિટ છે એ જ હાઈએસ્ટ હોય, કેટેગરી વાઇઝ મેરિટ છે હંમેશા નીચું જ રાખવું પડે. તો કેમ કે આનું મુખ્ય કારણ છે, જો કેટેગરી વાઇઝ મેરિટ નીચું ન રાખે તો વિવિધ કેટેગરી કામ આપવાનું કામ શું, કેમ કે SC ST OBC છે, કેટેગરી વાઇઝ તમે મેરિટને બહુ ઉપર લઈ જાઓ છો, તો જનરલથી ટૂંકમાં મેરિટ જે છે એ ટૂંકમાં જનરલ કેટેગરીનું છે એનાથી ઉપર બીજી કેટેગરીનું મેરિટ ન જવું જોઈએ. જો આ રીતે મેરિટ બને છે તો તમે માનીને ચાલી શકો કે અહીંયા નંબર ઓફ કેન્ડિડેટ છે એ વધારે બોલાવશે. ગયા વખતે જો જીપીએસસી ક્લાસ 1-2ની મેરિટનો વિડીયો આપણે જોયો હોય તો આપણે કીધું હતું કે અંદાજિત છે એ 10,000ની આજુબાજુ કેન્ડિડેટ હશે, અને એક્ઝેક્ટ તમે જુઓ તો 9,951 આની આસપાસના કેન્ડિડેટને બોલાવવામાં આવેલા. એટલે આ આપણો તો એ કન્ફર્મ સાચો પડેલો. અહીંયા આપણે માનીને ચાલી શકો, કેમ કે ડીવાયએસઓની એક્ઝામ તરીતારમાં ગઈ, ડીવાયએસઓની એક્ઝામ તો 127 જગ્યા માટે સૌપ્રથમ છે આશરે લગભગ 3200 જણા, એટલે આપણે 3,000 માનીને ચાલી શકો. 3,000ને એલિજિબલ કરેલા. પણ જે કટ ઓફની અંદર જે સુધારો આવેલો એમાં તમને ખબર હોય તો ઓબીસીનું કટ ઓફ છે એ ડાઉન કરેલું, 3 માર્ક્સ ડાઉન કરેલું, તો એના લીધે ઘણા કેન્ડિડેટને ચાન્સ મળેલો. તો 1000+ કેન્ડિડેટને ચાન્સ અહીંયા જ મળેલો. ઓલમોસ્ટ 4,000+ કેન્ડિડેટ ડીવાયએસઓની મેન્સમાં હતા. તો અહીંયા આપણે તમે એસટીઆઈની એક્ઝામમાં પકડીને ચાલી શકો કે મિનિમમ છે તો 5,000થી લઈ અને મેક્સિમમ તમે જઈ શકો 7,000, આની વચ્ચે ક્યાંક કેન્ડિડેટને બોલાવશે. અહીંયા રેન્જમાં ડિફરન્ટ ઘણો ગાળો છે એ લાગી રહ્યો છે કે આની વચ્ચે ક્યાંક કેન્ડિડેટને બોલાવશે, કેમ કે કેટેગરી વાઇઝ મેરિટ એડજસ્ટ કરે તો એક્ઝેક્ટ આંકડો તો આપણે ન આપી શકાય, પણ 5,000થી 7,000 કે 6,000થી 7,000 પણ તમે માની શકો કે 6,000થી 7,000ને પણ બોલાવે. 5,000+ હોય છે એ તો કન્ફર્મ છે. એટલે એક પકડીને ચાલી શકો કે 6,000થી 7,000 લોકો છે એને એક્ઝામ માટે બોલાવશે. હવે વાત કરીએ આપણે કટ ઓફ કેટેગરી વાઇઝ છે એ કટ ઓફ છે કેટલું થઈ શકે. સૌપ્રથમ આપણે કટ ઓફમાં વાત કરીએ તો એક સાથે જોતા જઈએ મેલ ફિમેલનું કટ ઓફ છે એનું વેરિએશન. તો તમે સૌપ્રથમ આપણે જોઈએ જનરલ
મેલ જે કેટેગરીના કેન્ડિડેટ છે તો જનરલ મેલ કેટેગરીમાં આપણે એની પહેલાં જીપીએસસીમાં એક મેરિટ આપેલું તો એની આપણે થોડીક વાત કરીએ. તો જીપીએસસી દ્વારા જે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી તેમાં તમે મેરિટનું જોવો તો આપણે કીધું કે જનરલ મેલનું જે મેરિટ તમે પકડીને ચાલી શકો કે અરાઉન્ડ મેક્સિમમ અને મિનિમમ એટલે બે કેટેગરીમાં આપણે મેરિટ આપેલા હતા કે મેક્સિમમ છે 160નું કટ ઓફ રહી શકે અને આ કટ ઓફ હતું જે તમને ખબર હોય તો 168 168 માર્ક્સનું હતું. હવે અહીંયા ફેરફારો એ થયા કે જે જીપીએસસી દ્વારા પ્રોવિઝનલ આન્સર કીમાં ઘણા પ્રશ્નો હતા એ ખોટા આપવામાં આવેલા. જેમ કે તમને ખબર હોય કે બ્રિટિશ તાજના શાસન માટે એને જવાબ આપેલો હતો 1857. તો બધાને ખબર છે કે 1857 ન આવે પણ 1858 આવે. 1857 સંગ્રામ થયેલો, 1857નો વિપ્લવ તમે કહી શકો. એના પછીના વર્ષે આ વસ્તુ થયેલી. તો આવા પ્રશ્નોના જવાબ છે એ લગભગ 10+ પ્રશ્નો છે એ છેલ્લે આન્સર કી 2-3 વાર એને જાહેર કરી એમાં સુધારેલા. તો આનો એક મોટો ફાયદો થયેલો. બીજી વસ્તુ જે મેગેઝિનમાંથી ક્વેશ્ચન સીધા બેઠા પૂછવામાં આવતા, હવે તો જો કે એવા પ્રશ્ન પૂછવામાં આવશે જ નહીં. અને આ એક એસટીની એક્ઝામમાં પણ આપણે જોઈ લીધું. તો મેગેઝિનના ક્વેશ્ચન લીધે થોડો ફાયદો થયેલો. એટલે આપણે જે કહેલું એની આસપાસનું કટ ઓફ તમે એક્ઝેક્ટ કહી શકો. હવે એસટીઆઈની અંદર આપણે કટ ઓફ કેટલું માની શકાય તો સૌપ્રથમ તમે જનરલ મેલ કેટેગરીની વાત કરો. જનરલ મેલ કેટેગરીમાં તમે માની ચાલે તો આપણે બે કેટેગરી એક લો અને હાઈએસ્ટ જાય તો કેટલું જાય. તો લોએસ્ટમાં તમે માની શકો કે 95થી લઈ અને 100 માર્ક્સની વચ્ચે ક્યાંક કટ ઓફ રહી શકે. અને જો કેટેગરી પ્રમાણે તમારે જનરલનું કટ ઓફ હાઈ જાય છે તો 100થી લઈ અને 105. આનાથી વધારે મેરિટ જવાના ચાન્સ અત્યારે જરા પણ લાગતા નથી. કેમ કે કરંટ અફેર તમે જુઓ તો લગભગ 1 વર્ષ જૂનું પણ કરંટ અફેર પૂછવામાં આવેલું. તો આના પ્રશ્નોમાં ઘણાને તકલીફ થઈ શકે. તો લોવેસ્ટ માનીને ચાલી શકો કે 90થી 100 અને હાઈએસ્ટ જો જાય છે તો 100થી 105 સુધી જઈ શકે. હવે આ જ મિનિટ આપણે ફિમેલ માટે જોઈએ તો ફિમેલ માટે લગભગ 85થી 90 લોવેસ્ટ અને હાઈએસ્ટ છે 90થી 95. હવે ફિમેલમાં જે ગેપ આપણને જોવા મળતો, પહેલાં 15 માર્ક્સનો ગેપ જોવા મળતો, પછી 20 માર્ક્સનો જેવો ગેપ જોવા મળતો. પણ હવે જે તમે જે લાસ્ટ મેરિટ જુઓ તો એમાં માત્ર ને માત્ર લગભગ 6 માર્ક્સનો ગેપ જ છે મેલ ફિમેલ કેટેગરીમાં જોવા મળેલો. તો આ વસ્તુને આપણે ખાસ ધ્યાન રાખીશું. તો ફિમેલની અંદર 85થી 90 જનરલ ફિમેલમાં અને હાઈએસ્ટ જો જઈશું તો 90થી 95 ઉપર જવાની શક્યતા જરાય લાગતી નથી. અહીંયા ફિમેલમાં 105 ઉપર જવાની શક્યતા જરાય લાગતી નથી. અન્ય કેટેગરીમાં જોઈએ તો ઈડબ્લ્યુએસ મેલમાં તમે પકડીને ચાલી શકો કે લોવેસ્ટ કેટેગરીમાં છે એ 90થી 95. 95થી 100 જે જનરલમાં હોય છે એટલું જ, અને હાઈએસ્ટમાં પણ એટલું જ 100થી 105. અને આ ફિમેલમાં પણ કટ ઓફ જે આપણે કીધું 85થી 90 ઈડબ્લ્યુએસ ફિમેલ અને હાઈએસ્ટમાં જાય તો 90થી 95 સુધી જઈ શકે. આનાથી વધારે જવાની શક્યતા લાગતી નથી. પછી એ જ રીતે એસસીબીસી મેલ આવે. જીપીએસસીની જે પેટર્ન ચાલુ થઈ ત્યારે પહેલાં સૌથી પ્રથમ જીએસ જનરલ મેલ અને એસસીબીસીનું મેલનું આ કટ ઓફ છે એકદમ સેમ કરવામાં આવેલા. તો અત્યારે તો મોસ્ટ ઓફ બધાના કટ ઓફ સેમ થવા માંડ્યા છે. તો આ રીતે એસસીબીસી મેલમાં પણ 90થી 95થી 100 લોવેસ્ટ અને હાઈએસ્ટ 100થી 105 અત્યારે અંદાજ આપણને એટલો લાગે છે. પછી ફિમેલ કેટેગરીમાં પણ તમે માનીને ચાલી શકો કે 85થી 90 રહી શકે અને હાઈએસ્ટ 90થી 95 સુધી જઈ શકે એટલો કટ ઓફનો અંદાજ લાગે છે. અહીંયા એક સ્પષ્ટતા કરી દઉં, આપણે કદાચ આગળ કીધું એમ જે ફિમેલ કેટેગરી છે એસટી ફિમેલ સિવાય કોઈ પણ કેટેગરી હશે તો એમાં મેરિટ આપણને લાગે છે 85થી 90 મિનિમમ અને હાઈએસ્ટ 90થી 95. આ કરેક્શન તમે જરાક કરી લેજો. લોવેસ્ટ તો રહીશું તો 85થી 90 રહેશે અને થોડું કટ ઓફ હાઈ જાય છે તો 90થી 95થી ઉપર નહીં જાય. તમામ એસટી ફિમેલ સિવાયની કેટેગરીની વાત કરું છું. એસટી ફિમેલનું હમણાં આપણે જોઈશું. તો આ રીતે એસસી મેલનું મેરિટ પણ તમે જોઈ શકો કે આપણે જે આગળ કીધું એ જ લોવેસ્ટમાં લોવેસ્ટ જુઓ તો 95થી 100 અને હાઈએસ્ટમાં જાઓ તો 100થી 105. આમાં મેરિટ પણ કોઈ સુધારો નથી. એસસી ફિમેલમાં પણ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે. હવે મેરિટમાં વેરિએશન આવશે એસટી મેલ અને એસટી ફિમેલ. તો એસટી મેલનું મેરિટ અંદાજિત એવરેજ એવું લાગે છે કે 88 સમથિંગ રહી શકે. 85+ તો રહેવાની શક્યતા ખરી અને 90+ જવાની શક્યતા નથી. એટલે આની વચ્ચે ક્યાંક રહી શકે. તમે આની વચ્ચે પકડીને ચાલી શકો. હવે એસટી ફિમેલ, તો એસટી ફિમેલની વાત કરીએ તો આનું કટ ઓફ છે અરાઉન્ડ 82 લઈ અને 85 આની વચ્ચે ક્યાંક રહી શકે. આમાં મેં તમને જેમ 88 કીધા તો આમાં કદાચ 82 રહી શકે. તો આ પ્રમાણે કટ ઓફ છે એ રહી શકે. તો આપણો કેટેગરીનો અંદાજ હતો, કેટેગરી વાઇઝ મેરિટનો અંદાજ એસટી એની એક્ઝામ માટે.
હવે આપણે જે ફાઇનલ આન્સર કી આવશે, એ ફાઇનલ આન્સર કી આવે એ પહેલાં આપણે એક વાર એવું કરશું કે પ્રોવિઝનલ આન્સર કી જ્યારે મૂકવામાં આવે છે ત્યારે એક વિડીયો બનાવીશું. અહીંયા આપણે એવું પ્રયાસ કરીશું કે આપણે જેટલા ગ્રુપમાં એક્ઝામ આપે છે એટલે ઘણા બધા લોકોનો ડેટા આપણી પાસે હોય. એની સિવાય જે વિદ્યાર્થીઓના પોલમાંથી કે અન્ય જગ્યાએથી આપણી પાસે ડેટા હોય, વધારે ડેટા લઈને પ્રોવિઝનલ આન્સર કીમાં જે સુધારા થાય છે એ પ્રમાણે મેરિટનો વિડીયો પણ છે એ આશરે અંદાજ લઈને આવીશું. તો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો તમે લાઇક કરી શકો, વિડીયોને શેર કરી શકો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી શકો. તો આવા વિડીયોમાં આપણે આગળ મળતા રહીશું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.